વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તો તમે ધોરણ 11 માં પ્રવેશ મેળવ્યો તે બદલ સૌને કોંગ્રેચ્યુલેશન. આજે હું મેથેમેટિક્સમાં પહેલું ચેપ્ટર ગણ વિશે હું તમને માહિતી આપવા માંગુ છું. ગણની સંકલ્પના શું છે? ગણની સંકલ્પના એ ગણિતનો મૂળભૂત ભાગ છે. ગણની સંકલ્પનાનો ઉપયોગ ગણિતની ઘણી બધી શાખાઓમાં થાય છે, જેવી કે આંકડાશાસ્ત્ર, કલનશાસ્ત્ર, યામ ભૂમિતિ, સ્ટેટિસ્ટિક, સંભાવના, દરેકમાં ગણનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગણ એટલે શું? ગણ વિશે તમે ઘણું બધું ધોરણ 8, 9 અને 10 માં શીખી ગયા. એ બધું પ્રાઇમરી સ્ટેજ પર હતું. હું તમને થોડી ડિટેલમાં સમજાવવા માંગુ છું. ગણની વ્યાખ્યા શું? ગણ કોને કહેવાય? ખરેખર તો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણની વ્યાખ્યા આપી શકાય નહીં, પરંતુ ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ એટલે શું? દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો. અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. આ બધા અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો છે. તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો ગણ તો આપણે કહી શકીએ કે એ, ઈ, આઈ, ઓ, યુ. એવી કોઈ પણ તમે ગણના ઉદાહરણ લઈ શકો. દાખલા તરીકે અસ્તિ કન્યા વિદ્યાલયમાં આવેલા ફૂલોનો ગણ, બાગમાં આવેલા ફૂલોનો ગણ, ધોરણ 11 માં આવેલી બેન્ચોનો સમૂહ, એવા અનેક ઉદાહરણ લઈ શકો. એટલે ગણ એટલે શું? સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. મિત્રો, અહીંયા આગળ ગણની વ્યાખ્યા મેં તમને આપી છે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, એટલે કે ગણની વ્યાખ્યા આપી શકાય નહીં, પરંતુ ગણ એટલે આપેલી સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ. અહીંયા આગળ સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓનો આપણે લઈએ છીએ. દાખલા તરીકે આપણે એમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. આવા અનેક ઉદાહરણો ગણ માટે લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગણને દર્શાવવા માટે આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરીએ છીએ, જેને ધનુષ્ય કૌંસ એમ પણ કહેવામાં આવે છે. કૌંસ 3 પ્રકારના છે. કૌંસ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. એક તો આ નાનો કૌંસ, બીજો આને આપણે કહીશું ધનુષ્ય કૌંસ એટલે કે કર્સિવ બ્રેકેટ, અને ત્રીજું કહીશું મોટો કૌંસ એટલે બિગ બ્રેકેટ. આમાં ગણને દર્શાવવા માટે આપણે આ કૌંસનો ઉપયોગ કરીશું, છગડીયા કૌંસ, જેને આપણે કહીશું ધનુષ્ય કૌંસ, અથવા તો એને અંગ્રેજીમાં શું કહેવાય? કર્સિવ કૌંસ, કર્સિવ બ્રેકેટ. કૌંસને અંગ્રેજીમાં બ્રેકેટ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, કે સામાન્ય રીતે ગણને દર્શાવવા માટે આપણે કયા મૂળાક્ષરો? અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષરો A, B, C, અથવા તો આપણે શું કહીએ? X, Y, Z. ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષરો A, B, C અપ ટુ X, Y, Z નો સંકેત તરીકે લેવામાં આવે છે. બીજું, ગણના ઘટકો, સભ્યો, એના માટે આપણે અંગ્રેજી મૂળાક્ષરના સ્મોલ લેટર્સ એટલે કે નાના મૂળાક્ષરો સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અપ ટુ સ્મોલ x, y, z વગેરેનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગુજરાતના સમાનાર્થી શબ્દો છે. વસ્તુઓ કહીએ, ઘટકો કહીએ, સભ્યો કહીએ. અંગ્રેજીમાં શું કહેવાય? ઘટકોને શું કહેવાય? એલિમેન્ટ. સભ્યોને શું કહેવાય? મેમ્બર. એટલે ઘણીવાર આપણે શબ્દ વાક્ય રચનામાં આપણે વસ્તુઓ કે ઘટકો કે સભ્યનો ઉપયોગ કરીએ, તેનું અર્થઘટન તમારે એ રીતે કરવું. એટલે તો અહીં લખ્યું છે કે ગણની વસ્તુઓ, ઘટકો અને સભ્યો એ ગણ છે. ગણ સંબંધિત સમાનાર્થી શબ્દો છે. હવે અહીં એક ઉદાહરણ લઈએ. આપણે ગણનું એક ઉદાહરણ લઈએ. આપણે વ્યાખ્યા શું કરી? ગણ એટલે વસ્તુઓનો સમૂહ, સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. ધારો કે હું તમને કહું કે ગણ એ ઇક્વલ ટુ, અહીં આપણે લઈએ છગડીયા કૌંસમાં લખીએ કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો, અંગ્રેજી મૂળાક્ષરના સ્વરો
ગણ એ બરાબર અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો. હવે મારે ગણની પરિભાષામાં લખવું હોય તો ગણ એ બરાબર છગડીયા કૌંસમાં મારે એના સભ્યો લખવું પડે તો એ ઈ આઈ ઓ યુ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો કે ગણ એ સ્મોલ એ ગણ એ નો સભ્ય છે. સ્મોલ ઈ એ ગણ એ નો સભ્ય છે. તો એને દશામાત્રાનો સંકેત આ રીતે છે. એ belongs to E. belongs to નો સભ્ય હોવું માટેનો સંકેત આ છે. belongs to એટલે શું? નો સભ્ય હોવું. સ્મોલ એ ગણ એ નો સભ્ય છે. એને મારા સંકેતમાં લખવું હોય તો એ belongs to set E. ગણને શું કહેવાય અંગ્રેજીમાં? set કહેવાય. એ જ રીતે હું કહી શકું કે O belongs to set E. પરંતુ B એ ગણ એનો સભ્ય છે ના. B એ ગણ એનો સભ્ય નથી તો આપણે કહી શકીએ કે B does not belongs to set A. B એ ગણ એનો સભ્ય નથી. એટલે અહીંયા આપણે લખ્યું કે જો x એ કોઈ ગણ એનો સભ્ય હોય તો x belongs to A. x એ ગણ એનો સભ્ય છે એમ લખાય. અને જો y એ કોઈ ગણ એનો સભ્ય ન હોય તો આપણે એના સંકેતમાં કેવી લખીએ? y does not belongs to A. અહીંયા આપણે શું લખ્યું? સભ્ય હોય તો belongs to અને સભ્ય ન હોય તો does not belongs to. ટૂંકમાં કહેવાનો ભાવ અર્થ સભ્ય હોવા માટેનો સંકેત આ છે અને સભ્ય ન હોવા માટેનો સંકેત આ છે. અને આપણે belongs to માટે સંકેત વાપરીએ, does not belongs to માટે આ સંકેત વાપરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલાક ગણો વિશે જોઈએ. આવા અનેક ઉદાહરણ તમે લઈ શકો. ગણો વિશે જોઈએ તો તમે ધોરણ 8, 9 અને 10 માં તમે સંખ્યા ગણ વિશે શીખી ગયા છો. સંખ્યા ગણમાં તમે પહેલો શું શીખેલા? સંખ્યા ગણ પહેલો પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યા ગણ જેને કહીશું સેટ ઓફ રિયલ નંબર. સેટ ઓફ નેચરલ નંબર, નોટ રિયલ નંબર. સેટ ઓફ નેચરલ નંબર. સેટ ઓફ પ્રાકૃતિક સંખ્યાને સેટ નેચરલ નંબર કહેવાય. પહેલો અક્ષર n છે એટલે એના સંકેતમાં આપણે n તરીકે લખીશું. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ denoted by this symbol. પ્રાકૃતિક સંખ્યા ગણને કેપિટલ n વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યામાં હંમેશા ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય. એટલે આવશે 1 2 3 4 5 6 અપ ટુ અનંત સુધી. આ પ્રાકૃતિક સંખ્યા ગણ છે. બીજા સંખ્યા ગણ લઈએ આપણે પૂર્ણાંક સંખ્યા ગણ. જેને કહીશું સેટ ઓફ ઇન્ટીજર. એને આપણે સંકેતમાં z વડે દર્શાવીશું. તો એમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તમને ખબર હશે કે પૂર્ણાંક સંખ્યા ગણમાં ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો આવે. તો પછી આપણે લખી શકીએ કે ધન પૂર્ણાંકો 1 2 3 4 5 ડોટ ડોટ અનંત સુધી. પછી આવશે શૂન્ય અને આ બાજુ કઈ આવશે? ઋણ સંખ્યા. આ બાજુ -1 -2 -3 -4 -5 ડોટ 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 અનંત સુધી. ટૂંકમાં કહેવાનો ભાવ એક જ કે પ્રાકૃતિક સંખ્યા ગણ અને પૂર્ણાંક સંખ્યા ગણ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ સેટ? બંને ગણ વચ્ચે ફરક શું છે? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા ગણ બે વચ્ચે ફરક શું છે? તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ ફક્ત આવશે? ધન પૂર્ણાંકો જ આવશે. ધન પૂર્ણાંકો. જ્યારે પૂર્ણાંક સંખ્યા ગણમાં શું આવશે? આ ધન પૂર્ણાંકો તો ખરા જ
ધન પૂર્ણાંકો, પછી અહીંયા શું આવશે શૂન્ય અને ઋણ પૂર્ણાંકો. ઋણ પૂર્ણાંકો. વિદ્યાર્થી મિત્રો, તમને એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવવામાં અને પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં સેટ ઓફ ઇન્ટીજર I વડે દર્શાવવું જોઈએ. આપણે Z વડે દર્શાવીએ છીએ. શા માટે? કારણ કે ગ્રીક ભાષામાં પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય? જીગ્મા કહેવાય. જેને પહેલો અક્ષર Z આવે એટલે એને Z વડે દર્શાવીએ છીએ. ટૂંકમાં કહેવાનો ભાવ થઈ ગયો પૂર્ણાંક સંખ્યાગણ Z બરાબર શું આવશે? ધન પૂર્ણાંકો 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી શૂન્ય અને -1 -2 -3 -4 -5 અપ ટુ અનંત સુધી. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ થઈ ગયો કે પ્રાકૃતિક સંખ્યાગણમાં ધન પૂર્ણાંકો આવે, પૂર્ણાંક સંખ્યાગણમાં ધન પૂર્ણાંકો શૂન્ય અને ઋણ પૂર્ણાંકો આવે. હવે આપણે વાત કરીએ ત્રીજા સંખ્યાગણની વાત કરીએ. ત્રીજા સંખ્યાગણને આપણે સમમેય સંખ્યાગણ. સમમેય સંખ્યાગણ એને અંગ્રેજીમાં શું કહેવાય? સેટ ઓફ રેશનલ નંબર. સેટ ઓફ રેશનલ નંબર એને આપણે q વડે દર્શાવીએ છીએ. q વડે. એમાં કઈ સંખ્યાઓ આવશે? એમાં કઈ સંખ્યા આવશે? વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાગણ n, પૂર્ણાંક સંખ્યાગણ z અને સમમેય સંખ્યાગણ q વિશે તમે ઘણી ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10 માં શીખી ગયા હશે. પરંતુ હજુ તમને કોન્સેપ્ટ ક્લિયર ના હશે. ખરેખર સમમેય સંખ્યા કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે સમમેય સંખ્યા એટલે શું? a ભાગ્યા b સ્વરૂપની સંખ્યા જ્યાં a b belongs to z. a અને b બંને પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? a ભાગ્યા b, a by b સ્વરૂપનું હોવું જોઈએ. અને બીજું શું? તથા b does not belongs to 0, is not equal to 0. આ જે સંખ્યાગણ મળવાનું એને શું કહેવાય? સમમેય સંખ્યાગણ. સમમેય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? a ભાગ્યા b સ્વરૂપની સંખ્યાઓ. એટલે કેવી સંખ્યાઓ? a ભાગ્યા b સ્વરૂપની સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? મિત્રો, અહીં તમે જોઈ શકો AB belongs to Z. AB belongs to Z. A અને B એ પૂર્ણાંક સંખ્યાઓ છે. ધારો કે A બરાબર હું 2 લઉં અને B બરાબર હું જો 3 લઉં તો A by B એ अपन B બરાબર શું થવાનું? 2/3 થશે. એટલે અપૂર્ણાંક થયો, ધન અપૂર્ણાંક થયો. ધારો કે A બરાબર હું 2 લઉં અને B બરાબર 1 લઉં તો શું થવાનું? A by B એટલે 2/1 થવાનું. 2/1 equal to 2 એટલે ધન પૂર્ણાંક આવે. એટલે ધન પૂર્ણાંક આવે, ધન અપૂર્ણાંક આવે. બીજું a બરાબર જો -2 લઉં, a બરાબર -2 લઉં અને b બરાબર 3 લઉં -2/3 થાય. તો એ પણ ઋણ અપૂર્ણાંક થયો. અને ધારો કે હું a બરાબર 2 લઉં અને b બરાબર 1 લઉં તો 2/1 એ પૂર્ણાંક સંખ્યા બનશે. ધારો કે હું આમ આ રીતે લઈ શકું a બરાબર -2, b બરાબર -1 તો -2 આ તો ઋણ પૂર્ણાંક થયો. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો ભાવ થઈ ગયો a by b સ્વરૂપ એટલે કેવી સંખ્યા મળવાની? ધન પૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો all together we are getting big set. એટલે કે એ બધા ભેગા મળીને આપણને જે મોટો જે ગણ મળે એને આપણે સમમેય સંખ્યાગણ કહીશું. ટૂંકમાં સમમેય સંખ્યાગણ q બરાબર a by b સ્વરૂપની સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? ધન પૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો એ બધી સંખ્યાઓ ભેગા મળીને જે મોટો જે ગણ મળે જેને આપણે કહીશું સમમેય સંખ્યાગણ. ઇટ ઇઝ ક્લિયર? સમમેય સંખ્યાની ગણની વ્યાખ્યાનો ઉપયોગ તમને 11 શું 12મા ધોરણ કોલેજમાં ભણશો ત્યાં સુધી તમને ઉપયોગી થશે. કે સમમેય સંખ્યાગણ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમમેય સંખ્યાગણ એ ત્રણ વચ્ચે ફરક શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન
સેટ ઓફ રિયલ નંબર એન્ડ સેટ ઓફ ઇન્ટીજર. પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે? ધન પૂર્ણાંકો આવશે, ફક્ત ધન પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાગણમાં શું આવશે? ધન પૂર્ણાંક આવશે, શૂન્ય આવશે અને ઋણ પૂર્ણાંક આવશે. અને સમય સંખ્યાગણમાં શું આવશે? સમય સંખ્યાગણમાં અહીંયા આવશે ધન પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો. શૂન્ય અને ઋણ પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને ઋણ અપૂર્ણાંકો. અપૂર્ણાંકો આ બધી સંખ્યા મળીને જે સંખ્યાનો ગણ મળે એને આપણે કહીશું સમય સંખ્યા ગણ. વિદ્યાર્થી મિત્રો, હજુ અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય, સર એને કી વડે કેમ દર્શાવવામાં આવે? કી વડે કેમ દર્શાવવામાં આવે? ધારો કે આપણે એમ કહીએ કે 11/3. ધ્યાન આપજો, હું શું કહેવા માંગુ કે સમય સંખ્યા ગણને કી વડે શા માટે દર્શાવવામાં આવે? સેટ ઓફ રેશનલ નંબર કે પહેલા અક્ષર આર આવ્યો, અહીંયા આર આવવું જોઈએ, આર દર્શાવતા નથી, પરંતુ અહીંયા આપણે કીવર્ડ દર્શાવવા. શા માટે દર્શાવવા? ધારો હું તમને એક ઉદાહરણ આપું છું, 11/3. તો આપણે શું કરીએ? 3 3 જા 9, 3 તારી 9, એટલે કેટલા વાગ્યા? 2. અહીંયા ભાજ્ય 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 કેટલો છે? 11. ભાજક કેટલો છે? 3. અને ભાગફળ કેટલો આવ્યો? 3 આવ્યો. ભાગફળને અંગ્રેજીમાં શું કહેવાય? પોષણ કહેવાય. શું કહેવાય? QAQOTION, પોષણ. ભાગફળ 3 આવ્યું એટલે એ શું? પોષણ છે. એટલે સમય સંખ્યા a ભાગ્યા b સ્વરૂપની સંખ્યા, એને ભાગફળને પોષણ વડે દર્શાવવામાં આવે એટલે એને q વડે દર્શાવાય છે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. આ વાત થઈ આપણી સમય સંખ્યાગણ. ચોથો સંખ્યાગણ છે, ચોથો સંખ્યાગણ છે આપણે વાત કરીએ વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ. વાસ્તવિક સંખ્યાગણ જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. R વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાગણ અંગ્રેજીમાં શું કહેવાય? સેટ ઓફ રિયલ નંબર. સેટ ઓફ રિયલ નંબર. વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાગણને કીવર્ડ દર્શાવીએ તો અસમય સંખ્યા કોને કહેવાય? સેટ ઓફ ઇરેશનલ નંબર. અસમય સંખ્યા, જે સંખ્યા સમય નથી તેને કઈ સંખ્યાઓ કહેવાય? અસમય સંખ્યા, ઇરેશનલ નંબર, જેને આપણે i વડે દર્શાવીશું. i વડે ઇરેશનલ નંબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળજી રાખજો. સમય સંખ્યાગણને આપણે વ્યાખ્યાયિત કરીએ a ભાગ્યા b સ્વરૂપમાં. અસમય સંખ્યાગણ વ્યાખ્યા શું આપીએ કે જે સંખ્યા સમય નથી તેને આપણે શું કહીશું? અસમય. જે સંખ્યા સમય નથી એટલે શું? ટૂંકમાં કહેવાનો ભાવ થાય અસમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય. દાખલા તરીકે એઝ ફોર એક્ઝામ્પલ, વર્ગમૂળમાં √2 વર્ગમૂળમાં 2, √3 વર્ગમૂળમાં 3, √4 આનું વર્ગમૂળ નીકળે 2, √5 એનું વર્ગમૂળ નીકળી શકતું નથી. તો √2 √3 √5 એ બધી કઈ સંખ્યાઓ કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. બીજું, જેનો દશાંશ પુનરાવૃત્ત ન થતો હોય તો 22 સપ્તમાંશ 22 ભાગ્યા 7 કરો તો અનંત સુધી ચાલ્યા જ કરશે ક્રિયા. તમને ચોક્કસ કોઈ સંખ્યાઓને ભાગી શકાય એવું ના મળી શકે. એટલે એ કઈ સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ. એ અસમય સંખ્યા માટે હું અહીં સંકેત લખતો નથી. અહીંયા મુખ્ય 4 સંખ્યાગણ વિશે તમને સમજાવું છું. વાસ્તવિક સંખ્યાગણ R, સેટ ઓફ રિયલ નંબર. એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો વાસ્તવિક સંખ્યાગણ R માં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ.
અને અસમય સંખ્યા. અસમય સંખ્યા એ બધી સંખ્યા મળીને જે ગણ મોટો ગણ મળે તેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા ગણ. વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરીથી તમને એ કહેવું કહું છું કે આ ચાર સંખ્યા ગણ તમે જ્યાં સુધી તમે ભણશો, કોલેજમાં ભણશો કે એન્જિનિયરિંગમાં ભણશો, જ્યાં પણ આ સંખ્યા ગણનો ઉપયોગ આવશે એટલે તમને ડિટેલમાં સમજાવું છું. પ્રાથમિક સંખ્યા ગણ કેપિટલ N, પૂર્ણાંક સંખ્યા ગણ કેપિટલ Z, સમય સંખ્યા ગણ Q અને વાસ્તવિક સંખ્યા ગણ R. હજુ પણ એક સંખ્યા ગણ આવશે જે તમે શીખેલા નથી, તમારા 11મા ધોરણમાં આવશે. એ સંખ્યા ગણ છે સંકર સંખ્યા ગણ. વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા ગણ તો આ N, Z, Q અને R એ ચાર સંખ્યા ગણ છે. એ સંખ્યા ગણનો તફાવત શું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. મૂળભૂત પાયાની વસ્તુ શું છે? N માં કયા સભ્યો આવે, Z માં કયા સભ્યો આવે, Q માં કયા સભ્યો આવે, R માં કયા સભ્યો આવે. ઘણી વાર આપણે દાખલા ગણીશું ત્યારે અંદર લખીશું અહીંયા કે x belongs to n. x શું છે? એ n નો સભ્ય છે. n નો સભ્ય એટલે x બરાબર શું હોઈ શકે? એ જ પ્રમાણે અહીંયા લખું કે q belongs to y belongs to q. y શું છે? સમય સંખ્યા છે. હું ઘણી વાર લખું કે x belongs to z. x belongs to z. એ x એ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા ગણ છે. એટલે x એ પૂર્ણાંક સંખ્યા હોવાની. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ થાય કે x belongs to n, x belongs to z, y belongs to q. એવું જે દાખલાઓ કે એક્ઝામ્પલમાં આવશે ત્યારે તમને એનું અર્થઘટન કરતા આવડવું જોઈએ, તો તમે એનો સાચો ઉકેલ મેળવી શકો. હવે પછી આના પછી ગણ દર્શાવવાની રીતો અને ગણને કેવી રીતે દર્શાવી શકાય એ બીજા એપિસોડમાં આપણે જોઈશું.